નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ. સમાચારમાં વાત કરીએ તો રાજુલા શહેરમાં માર્કેટિંગ યાર્ડ ખાતે ડીસીએમ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં ગુજરાત આવાસ યોજના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે તારીખ 10/2/2024ના બપોરના 12 વાગ્યાના સમયે વિકસિત ગુજરાત આવાસ યોજના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 160 લાભાર્થીઓએ લાભ લીધો હતો. સાથોસાથ રાજુલા, જાફરાબાદ, ખાંભા 98 વિધાનસભા લોકાર્પણ અને લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આવાસ લોકાર્પણ ખાતમુહૂર્ત તેમજ વિવિધ સરકારની સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે ડીસીએમ ઝાલા, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, પ્રાંત અધિકારી, તાલુકા પંચાયત ટીડીઓ, ભાજપ પ્રમુખ અને ભાજપના આગેવાનો, નગરપાલિકાના સદસ્યો, આવાસ યોજનાના લાભાર્થીઓ અને ભાઈ બહેનો બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં નાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક ગીત રજૂ કરી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજુલા પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા. ઉપસ્થિત 18 વર્ષને સાથે લઈ અને ચાલનારા આપણા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, આપણા મુખ્ય મહેમાન ઝાલા સાહેબ, માનનીય હીરાભાઈ સોલંકી, આપણા જિલ્લાના અને રાજુલાના તમામ અધિકારીઓ શ્રી, અમારા ભાઈ સમાન મીઠાભાઈ લાખણોત્રા, મહામંત્રી પીઠાભાઈ, હરસુરભાઈ, રઘુભાઈ, હીરાભાઈ સોલંકીને મારા નમસ્કાર. હું બાબુલાલ નરેશ રાજાભાઈ કોટડી ગામેથી આવું છું. આજથી 2 કે 3 વર્ષ પહેલાં હું કાચા મકાનમાં રહેતો હતો, બરાબર છે. વાવાઝોડાની આવી અસરના કારણે મારા મકાન ઉપરથી નળિયા અથવા તો જે પતરાવાળો શેડ હતો એ પડી ગયો હતો. એના કારણે ઘણી મુશ્કેલીનો મારે સામનો વેઠવો પડ્યો હતો. 2019 ग्रामीण प्रधानमंत्री श्री आवास योजना, शहरी गणपति आवास योजना, डॉक्टर आंबेडकर आवास योजना તેમજ પંડિત દીનદયાળ આવાસ યોજનાના આવાસોનું લોકાર્પણ જ્યારે રાખેલું છે, એની અનુસંધાને આજે આપણે રાજુલા વિધાનસભા સીટના આવાસોનું લોકાર્પણ માટે ઉપસ્થિત થયા છીએ. આજના કાર્યક્રમના અધ્યક્ષ માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી સાહેબ, આપણા કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી રાજેશજી ઝાલા સાહેબ, સાથે ઉપસ્થિત તાલુકા પંચાયત રાજુલા, જાફરાબાદ અને ખાંભાના તમામ પદાધિકારીશ્રીઓ, નગરપાલિકા. આ પ્રસંગે હું અને તમે ભેગા થયા છે અને એક ઐતિહાસિક ક્ષણ પછી ભેગા થયા છે. 500 વર્ષના સમય પછી એક એવો ક્ષણ આવ્યો હતો કે જ્યાં મેં અને તમે ઘરે દીવો પ્રગટાવ્યો હતો અને ઈ પછી આજે આપણે હું અને તમે મોટી સંખ્યામાં આજે ભેગા થયા હોય ત્યારે જોરદાર તાળીઓથી આપણે વધાવો કે સંપૂર્ણ કાર્યક્રમ આ અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે. કૃષિ વિધાનસભામાં એક જ સમયે આ કાર્યક્રમ થઈ ગયો છે અને આપણા મત વિસ્તારની 98 વિધાનસભાની વાત કરું તો 160 જેટલા લાભાર્થીઓને આજે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, પંડિત દીનદયાળ આવાસ યોજના હોય, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના હોય, આ બધા લાભાર્થીઓને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તક આપણે નિમિત્ત અમે બની રહ્યા છે. પણ વર્ચ્યુઅલ બેઠક દ્વારા આ લાભાર્થીઓને આજે લાભ મળવાનો છે. ઘણા બધા આગેવાનોએ બહુ ટૂંકી વાતો કરી. હમણાં બજેટ ક્ષેત્ર પણ ચાલુ છે. 3,32,465 કરોડ રૂપિયાની યોજના છે. ન ભૂતો ન ભવિષ્ય. કેટલા? 3,32,465. આપણા નાણામંત્રીએ જે આ બજેટ 24-25નું રજૂ કર્યું, હું ગેરંટી સાથે એક વાત કરું છું મિત્રો, યાદ રાખજો, આવતા 5 વર્ષમાં આપણા વિધાનસભાનું એકય કામ બાકી નહીં રહે. આ મારી ગેરંટી છે મિત્રો. હમણાં 76 કરોડ રૂપિયા આપણે મંજૂર કર્યા રસ્તાના. 76 કરોડ રૂપિયા. આ કેવું પડે છે, બોલવું પડે છે. પહેલા નહીં બોલતા અમે, લોકોને ખ્યાલ નતો આવતો. મૂંગે મૂંગા કામ કરતા જતા હતા.
પણ હવે છે ને શીખી ગયા આ 5 વર્ષમાં આપણે કે હવે કર્યું છે ને તો બોલવું પડશે એમ. અને હું તો એ પણ ગેરંટી આપું કે આપણા આખા જિલ્લામાં આવતા દિવસોમાં કરોડો રૂપિયાનું એક પેકેજ બહાર પડવાનું છે એ આજે તમે જાહેર કરતા મને આનંદ થાય છે. અમે કરીએ છીએ ને એટલે બોલીએ છીએ. આ ભારતીય જનતા પાર્ટી મિત્રો આજે 160 જેટલા લાભાર્થીઓને લાભ આપવાના છે. મિત્રો ભારતીય જનતા પાર્ટી એક પાર્ટી એવી છે આમાં કોઈની નાતી નથી જોઈ, કોઈની જાતિ નથી જોઈ, કોઈની લાગવગ હતી આ મકાનો નથી આપવાના, કોઈનો ધર્મ નથી જોયો. અમે એટલા માટે તો કહીએ છીએ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ. એટલા માટે અમે કહીએ છીએ મિત્રો ભારતીય જનતા પાર્ટી છે ને એના અનુસંધાને આ કહીએ છીએ, એના અનુસંધાને આ બધા કામ થઈ રહ્યા છે. આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અહીં ઘણા બધા બહેનો બેઠા છે. લગ્ન આવે ને ત્યારે વરરાજાના ગીત ગવાય. આજે અમારા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી મિત્રો એક વાત ધ્યાનમાં રાખજો, જ્યારે પ્રથમ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી બન્યા ને ત્યારે બી તાજનો સાક્ષી હું હતો. આ બધા યોજનાઓ બહાર પાડી ત્યારે બી તાજનો સાક્ષી હું હતો. આજે રામચંદ્ર ભગવાનને લલ્લાને બિરાજે ને ત્યારે બી તાજનો સાક્ષી આપણે છીએ. એ આપણે આ ગર્વ લેવા જેવી વાત છે મિત્રો. આ કોઈ નાની વાત નથી.